પ્રકરણ 8 પણ મમ્મી ક્યાં? ત્યાંથી બચીને નીકળી જતા બધાના જીવમાં જીવ આવે છે. બિન્ની તેના પપ્પાને ગળે મળે છે. માસ્ટર પર બિન્નીને ખૂબ જ વહાલ કરે છે. બંનેની આંખ ભરાઈ આવે છે. બિન્ની કહે છે, પપ્પા, હું તમને રોજ યાદ કરતી હતી. મિસ્ટર જેબી કહે છે, બેટા, મને પણ તારી યાદ આવતી હતી. અને બંને ગળે મળીને છૂટા પડે કે તરત જ એકબીજાને એક પ્રશ્ન પૂછે છે, મમ્મી ક્યાં? બિન્ની કહે છે, શું? મને એમ કે તમારી સાથે છે. મિસ્ટર જેબી કહે છે, ના બેટા, એ મારી સાથે નથી, મને એમ કે તારી સાથે છે. બિન્ની માયુસ થઈને રડમસ અવાજે કહે છે, તો પછી મોમ ક્યાં છે? બોલો ને, ક્યાં છે મોમ? પ્લીઝ પપ્પા. એટલું બોલીને તે ફરી પપ્પાને ભેટીને રડવા લાગે છે. મિસ્ટર જેબી તેને સાંત્વના આપતા કહે છે કે, બેટા, તારા મમ્મી ક્યાં છે એ તો મને નથી ખબર, પણ એ ક્યાં હોઈ શકે છે તેની મને ખબર છે. રડ નહીં, બધું સારું થઈ જશે. આટલું કહીને મિસ્ટર જેબી ઊભા થાય છે અને સન્ની, કે જે પ્લેન ચલાવતો હોય છે, તેની પાસે જઈને તેને કંઈક નકશામાં બતાવે છે અને કોઈ લોકેશન પર જવા માટે સમજાવે છે. સન્ની કહે છે, ઓકે માસ્ટર. ત્યારબાદ મિસ્ટર જેબી બિન્ની પાસે આવીને બેસે છે. બિન્ની ખૂબ જ દુઃખી હોય છે. મિસ્ટર જેબી કહે છે, બિન્ની, તારી મમ્મા આપણને જરૂર મળશે. તું દુઃખી ના થઈશ. ચાલજો, હું તને તારી મમ્મી વિશે વાત કરું. બધા જ જેબીને ધ્યાનથી સાંભળે છે. મિસ્ટર જેબી કહે છે, મારો જન્મ એક ખૂબ પૈસાદાર કુટુંબમાં થયો હતો. મારા પપ્પા શહેરના જાણીતા બિઝનેસમેન હતા. તેમનો બિઝનેસ દેશ વિદેશમાં ફેલાયેલો હતો. કોઈ રજવાડા જેવી અમારી જીવનશૈલી હતી. મારા મમ્મી પપ્પાનું હું એકનું એક સંતાન હતો અને મારા પપ્પા ઈચ્છતા હતા કે હું તેમની પછી હું તેમનો બિઝનેસ સંભાળું, પણ મને બિઝનેસમાં જરા પણ રસ નહોતો. મને તો બસ એડવેન્ચરથી ભરેલા કાર્યો કરવામાં રસ હતો. હું ઉત્સાહ, ઉર્જા અને જિજ્ઞાસાથી ભરપૂર યુવાન હતો. હું આખી દુનિયામાં મારા ફ્રેન્ડ મેસી સાથે ફરતો અને નવું નવું જાણતો. મને નવી નવી જગ્યાઓ જોવી, નવું નવું જાણવું ખૂબ જ રોમાંચ આપતું. હું પહાડો ખૂંદતો, દરિયો ખેડતો, રણમાં વિચરતો અને જંગલો ફંફોસતો. સાહસ એ મારું જીવન હતું. ત્યારે હું લગભગ 22 વર્ષનો હોઈશ. હું મારા મિત્ર સાથે એટલાન્ટિકાની સફરે નીકળ્યો હતો. ત્યાં વળી મને ઉડતા ઉડતા એક વાત મળી કે એટલાન્ટિકા ઓશનમાં એક એવી જગ્યા છે કે જ્યાં એક મોટો બર્ફીલો ભેદી પર્વત આવેલ છે, જે હંમેશા વાદળાથી ઘેરાયેલો રહે છે અને કોઈએ તેની ટોચ આજ દિન સુધી જોઈ નથી કે નથી કોઈ તેની ટોચ પર પહોંચી શક્યું. આ સાંભળીને મારા મનમાં અનેક સાહસિક વિચાર આવવા લાગ્યા. મેં મારા મનમાં નક્કી કરી લીધું કે જો હું આ ભેદી પર્વતની ટોચ ચડીને બતાવું તો જ હું સાચો સાહસવીર, નહીતર બધું જ વ્યર્થ છે. બસ એ જ સમયે મેં ઠાની લીધું કે ગમે તે થાય પણ મારે ત્યાં જવું ને એ ટોચ પર ચડીને ઇતિહાસ કાયમ કરવું. અને હું મારા મિત્ર મેસી સાથે મિશન ભેદી પર્વત પર નીકળી પડ્યો. મને યાદ છે, કેટલાય દિવસોની મુસાફરી પછી અમે આખરે એ ભેદી પર્વત પાસે પહોંચી ગયા હતા. અમારા સાથે સફરમાં તો ઘણા બધા નીકળ્યા હતા, પણ છેલ્લે અમે 2 જ વધ્યા હતા. બાકી બધા ડરના માર્યા જ ભાગી ગયા હતા. મારો મિત્ર જહાજમાં રહ્યો અને મેં એ પહાડ ચડવાનું શરૂ કર્યું. બધા કહેતા હતા તેમ એ પર્વતની ફરતે એટલા બધા વાદળો હતા કે તેની ટોચ દેખાતી જ ન હતી. આસપાસ દરિયો ને વચ્ચોવચ્ચ આ પર્વત. મેં હિમશિલા પર ચડવાનું શરૂ તો કર્યું, પણ એ દિવસે દરિયો ખૂબ તોફાની હતો. હું 2 ડગલા ઉપર ચડતો, 1 ડગલું નીચે ઉતરતો. વળી ખૂબ ઠંડીના કારણે ત્યાં માત્ર બરફ જ હતો. વળી એની સપાટી પણ એકદમ લપસણી હતી. જેટલું હું ચડવાની કોશિશ કરતો એટલું જ હું લસરતો જતો. લગભગ તે આખો દિવસ હું મથ્યો. પછી તો રાત થવા આવી. મારા મિત્રએ મને ચેતવ્યો, પણ હું ન માન્યો. ભલે ગમે તે થાય, મારે ચોટીએ તો પહોંચવું જ રહ્યું. પણ ત્યાં અચાનક જ મેં મારું બેલેન્સ ગુમાવ્યું
અને હું પહેલાં તો પર્વત આગળ જે પથરા હતા તેની સાથે અથડાયો અને બેભાન થઈને દરિયામાં પડી ગયો. મારી આંખે અંધારા આવી ગયા. બિન્ની કહે, પછી શું થયું પપ્પા? તો મિત્રો, તમારે પણ જાણવું છે ને કે આગળ શું થયું હશે? એ જાણવું હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.